નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ દ્વારકામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના દ્વારકામાંથી બુધવારે ચોંકાવનારી ઘટના સામે આવી હતી। જ્યાં 3 દિવસથી ગુમ એક સગીનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો। આ મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। હકીકતમાં સગીના મિત્રએ તેની હત્યા કરી દીધી હતી। હત્યાનું કારણ જાણીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દ્વારકામાં બુધવારે 19 માર્ચે 16 વર્ષીય સગીર કેતન વાઘેલાનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો। સગીર 3 દિવસથી ગુમ હતો। બાદમાં તેનો મૃતદેહ મળતા સૌ કોઈ ચોંકી ગયા હતા। આ મામલે પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી તપાસ હાથ ધરી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સગીરની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે કેતનના મિત્ર હર્ષ નેદરાએ જ તેની હત્યા કરી હતી। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।